નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્ક 17/11/2019 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, ટૂંક સમયમાં 2021માં ભરપૂર પ્રમાણમાં ભરતીઓ આવી રહી છે, તો તમને મદદરૂપ થાય તે હેતુથી આજે આપણે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પહેલાના વિડીયોમાં પણ આપણે જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન મૂકેલા છે, જે તમે જોઈ શકો છો. બરાબર, તો આજે આપણે ખૂબ જ મહત્વના જે પ્રશ્નો છે એ પેપર સમજીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં પ્રશ્ન છે સમાંતર શ્રેણીનો જે પ્રશ્ન છે કે એક સિરીઝ આપેલી છે, એમાં પ્રશ્ન છે કે 300 વિશે કેટલામું પદ છે. પ્રથમ પદ છે 5, પછી 8, 11, 14 અને છેલ્લું પદ છે 320. તો આ પદ કેટલા છે, કેટલામું પદ છે, આનો મીનિંગ થાય ટોટલ પદ એટલે કે ટર્મ કેટલા છે. તો સૌ પ્રથમ આપણે વિધાઉટ કેલ્ક્યુલેશન, વિધાઉટ પેન, વિધાઉટ પેપર સમજીએ. જ્યારે આ પ્રમાણે કોઈ પણ સિરીઝ આપેલી હોય સમાંતર શ્રેણી એટલે કે જે શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે તે સમાન હોવો જોઈએ. અહીં નિરીક્ષણ કરી શકો છો, પ્રત્યેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત 3 છે. હવે આમાં આપણે ડાયરેક્ટ જવાબ લાવવાનો છે. તો શોર્ટ ટ્રિક્સ પહેલા સમજી લો. જે છેલ્લું પદ હોય એમાંથી હંમેશા પહેલું પદ બાદ કરવાનું, એટલે 320 - 5 એટલે 315 આવે છે. એ 315 ને જે તફાવત હોય તેના વડે ડિવાઈડ કરવાના છે. ચલો, તફાવત કેટલો છે? 3 નો છે, એટલે 3 વડે ભાગો. 315 ને 3 વડે ભાગવાથી 105 આવે. જે જવાબ આવે એમાં 1 પ્લસ કરવાનો છે. 1 પ્લસ કરી નાખીએ એટલે 105 માં 3 1 ઉમેરીએ એટલે આપણને તરત જવાબ આવે 106 મો પદ. એટલે આ પ્રમાણે આપણે ગણી શકીએ. હવે આપણે મેથડથી પણ સમજીશું સાથે સાથે. તો અહીં જાણી લેવાનું છે કે એ એટલે કે પ્રથમ પદ છે મિત્રો 5. ડી એટલે તફાવત શોધવા માટે હંમેશા બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. 8 - 5 એટલે 3. આ અંતિમ પદ છે મિત્રો, બરાબર, લાસ્ટ ટર્મ. હવે જ્યારે કેટલામું પદ એટલે પદની સંખ્યા જ્યારે શોધવી હોય ત્યારે એની ફોર્મ્યુલા એક નોંધી લેજો. n બરાબર અંતિમ પદ માઈનસ પ્રથમ પદ છેદમાં તફાવત. જે જવાબ આવે એમાં 1 પ્લસ કરવાનો છે. તો ચલો, અંતિમ પદ કયું છે? 320. પ્રથમ પદ છે 5. તફાવત કેટલો છે ક્રમિક પદો વચ્ચેનો? 3 છે, માટે 3 + 1. પ્રેક્ટિસ થયા પછી આ બધું મૌખિક કરવાનું છે. શરૂઆતમાં કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. 320 માંથી 5 બાદ કરીએ તો 315 છેદમાં 3 + 1. 315 ને 3 વડે ભાગીએ એટલે 105. એમાં 1 ઉમેરીએ એટલે આપણો જવાબ આવે 106 મો પદ. માટે તરત આપણો જવાબ આવી ગયો. જે જવાબ છે n એટલે કે પદની સંખ્યા 106 આવે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 2 શું છે સમજીએ. 1 થી 10 સુધીના અંકોને નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ? ટૂંકમાં 1 થી 10 જે અંકો છે તેને નિશેષ ભાગી શકાય એટલે કે શેષ શૂન્ય વધે, રિમાઇન્ડર ઇઝ 0 તેવી નાનામાં નાની સંખ્યા કઈ? તો આના માટે કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે મિત્રો. લસા શોધવાનો છે, એલસીએમ જે કહેવાય, લિસ્ટ કોમન મલ્ટીપ્લાય. આ લસા કેવી રીતે શોધવો તે તો તમે સ્કૂલોમાં ભણી ગયા છો. અહીંયા આપણે એની શોર્ટ ટ્રિક્સ આપીશું. ટૂંકમાં જે 10 સંખ્યાઓ છે આ 10 સંખ્યાઓનો આપણે લસા શોધવાનો છે. સ્કૂલોમાં તમે ભણ્યા છો, આમ કરી લસા શોધો છો તે પ્રમાણે શોધવાનું નથી. આપણે શોર્ટ ટ્રિક સમજવા પ્રયત્ન કરીએ. હંમેશા જે મોટી સંખ્યા છે તેનાથી આપણે શરૂઆત કરવાની છે. જેમ કે 10 ની જગ્યાએ તમે શું લખી શકો? 5 × 2 લખી શકો. 9 ની જગ્યાએ તમે શું લખી શકો? 3 નો વર્ગ લખી શકો. 8 ની જગ્યાએ તમે શું લખી શકો? 2 નો ઘન લખી શકો. 7 બીજી કોઈ સંખ્યા છે નહીં, 7 વડે ભાગી શકાય તે માટે 7 એમના એમ જ રાખીશું આપણે. ચલો, 6 છે. હવે આપણે કેલ્ક્યુલેશન શરૂ કરીએ. ચલો, અહીં જે 5 છે મિત્રો, એ 5 નો સમાવેશ 10 માં થઈ જાય છે, માટે 5 ને આપણે ગણવાની જરૂર નથી. ચલો, અહીં જે 2 છે તેનો સમાવેશ પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, બરાબર, માટે એને પણ ગણવાની જરૂર નથી. આ જે 2 છે તેને ગણવાની જરૂર નથી, કારણ કે આમાં સમાઈ ગયા છે. ચલો, બીજો એથી આગળ આપણે ચાલીએ. 3 છે તો 3 ના વર્ગમાં આવી ગયા, માટે 3 ની પણ લેવાની જરૂર નથી.
ચલો જે 8 છે આ 4 છે તે 2 ના ઘનમાં આવી ગયા, 2 ગુણ્યા 2 એટલે 4 થાય, એ આમાં સમાઈ ગયા, એને પણ ગણવાની જરૂર નથી. ચલો જે 6 છે મિત્રો, નિરીક્ષણ કરો, અહીં જે 6 છે તો 3 દુ 6 થાય, માટે 3 આમાં આવી જાય છે, 2 આમાં આવી જાય છે, માટે એને પણ ગણવાની જરૂર નથી. 7 તો લેવા પડશે ઓલરેડી, બાકીની સંખ્યાઓ આપણે લખી દીધેલી છે, તમે નિરીક્ષણ કરો. પરંતુ અહીં જે 2 છે, આ 2 છે એ આ 2 ના ઘનમાં આવી જાય છે, સમાઈ જાય છે. આ દરિયો છે, 2 ગણે દરિયો કહેવાય, આ નદી કહેવાય. આ નદીનો સમાવેશ દરિયામાં થઈ જાય, માટે એને ગણવાની જરૂર નથી. તો જે બાકીની સંખ્યાઓ વધી એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. આ જે સંખ્યાઓ વધી એનો આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો 5 છે, અહીં 3 નો વર્ગ એટલે 9 થશે, તો 5 લખી દઉં છું, 3 નો વર્ગ 9 લખું છું, 2 નો ઘન એટલે 8 લખું છું, પેલા 7. આ બધાનું કેલ્ક્યુલેશન કરીશું આપણે કે 8 9 72, 72 ગુણ્યા 5 એટલે 360 થશે. 360 ગુણ્યા 7 કરો તમે, 0 ના 0, 6 7 42, વધી આવી 4, 7 તારી 21 ને 4 25, એટલે 2520 આપણો આન્સર આવી જાય. 2520 ઓપ્શન બી. આના સિવાયની મેથડથી પણ તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર, જે સ્કૂલોમાં ભણ્યા છો તે જ પ્રમાણે. બીજી એક રીત પણ આપી દઉં તમને, જેમ કે આ જે વસ્તુ છે એનો લસા શોધવાનો છે, તો અહીં તમે વિભાજ્યની ચાવીઓ જે છે, બરાબર, તેના દ્વારા પણ આનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તરત તમે જવાબ આપી શકો. જેમ કે હું આ પ્રથમ ઉદાહરણ લઉં છું, ઓપ્શન પરથી ગણીએ તો 2040, બરાબર, એને અંકોનો સરવાળો કરીએ તો 4 ને 2 6 થાય છે મિત્રો. હવે જે સરવાળો 6 થાય છે માટે 9 વડે ભાગી શકાય નહીં. 9 ની ચાવી છે, જે અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તે સંખ્યાને તમે 9 વડે ભાગી શકો, માટે આ ઓપ્શન આવી શકે નહીં. ચલો બીજો ઓપ્શન લઈએ, 2 ને 5 7 ને 2 9, અંકોનો સરવાળો 9 થાય છે, માટે 9 વડે પણ ભાગી શકાય. એકમનો અંક 0 છે, માટે 10 વડે પણ ભાગી શકાય. તે જ પ્રમાણે બેકી સંખ્યાઓ વડે પણ ભાગી શકાય. એટલે તમામ પછી 7 વડે ફક્ત તમારે ચેક કરવાનું રહે, બરાબર. 7 તારી 21, બરાબર, 4 વધ્યા 42, 7 6 42, માટે 7 વડે પણ ભાગી શકાશે, માટે આ આન્સર આવી શકે. આ આન્સર કેમ ના આવે એની પણ ચર્ચા જોડે જોડે કરી લઈએ. કેમ કે અહીં 2 છે, 6 5, એકમનો અંક 0 છે. ચલો સરવાળો કરીએ, 2 ને 6 8, 8 ને 5 13, માટે 9 વડે ભાગી શકાય નહીં, 3 વડે પણ ભાગી શકાય ને તરત ખ્યાલ આવી જાય. અહીં સરવાળો થશે, 6 ને 2 8, 8 ને 2 10, માટે આને પણ ભાગી શકાય નહીં, 3 વડે ના ભાગી, 9 વડે પણ ભાગી શકાય નહીં. જો તમને વિભાજ્યની ચાવી આવડે તો જે કોન્સેપ્ટ છે તેના દ્વારા પણ તમે ઓપ્શન પરથી પણ જવાબ લાવી શકો. ચાલો આના પછીનો પ્રશ્ન 3 એ ઝડપ, અંતર અને સમયનો છે, ટ્રેનનો પ્રશ્ન. મિત્રો દરેક પરીક્ષામાં ટ્રેનના પ્રશ્નો આવે છે, 1-2 ટ્રેનના પ્રશ્નો હોય છે, માટે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખો. અહીં 2 ટ્રેન આપેલી છે, જેમની લંબાઈ આપેલી છે 185 મીટર અને 215 મીટર. સાથે સાથે તેમની ઝડપ પણ આપેલી છે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક. બંને ટ્રેન એકબીજાની સામે સમાંતર લાઈન પર આવી રહી છે, એકબીજાની સામે આ પ્રમાણે આવી રહી છે, એટલે કે દિશા વિરોધી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે, સમય શોધવાનો છે. સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. તો સૌપ્રથમ આપણે ફોર્મ્યુલાથી ગણાવી દઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. જ્યારે 2 ટ્રેનની વાત હોય, સામસામે આવી રહી હોય અથવા એક જ દિશામાં જતી હોય, ત્યારે અંતર કેટલું લેવાનું છે તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. અંતર એટલે બંને ટ્રેનની લંબાઈનો સરવાળો લેવાનો છે. તો પ્રથમ ટ્રેન છે 185 મીટર, બીજી ટ્રેનની લંબાઈ છે 215 મીટર, એટલે 400 મીટર એમની લંબાઈ થઈ મિત્રો. બીજો પોઈન્ટ સ્પીડ એટલે કે ઝડપ. જ્યારે બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો, બંને ટ્રેન છે એ ઓપોઝિટ સાઈડ છે, વિરોધી દિશા છે. ત્યારે વિરોધી દિશા હોય ત્યારે હંમેશા જે સ્પીડ છે, ઝડપ છે, એનો સરવાળો થશે, 50 + 40, એટલે જે આવે છે તે 90 કિલોમીટર પ્રતિ કલાક આવે. હવે એક વસ્તુ નિરીક્ષણ કરો મિત્રો, અહીં જે અંતર આપેલું છે તે મીટરમાં છે, જ્યારે જે સ્પીડ છે, ઝડપ છે, તે કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે, એકમો સમાન કરવા પડે, એટલે અહીં મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. તો એની ફોર્મ્યુલા છે, કોન્સેપ્ટ છે, યાદ રાખજો. કિલોમીટર પ્રતિ કલાક જ્યારે આપેલા હોય ત્યારે હંમેશા એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય ત્યારે 5/18 વડે ગુણવા પડે. આ એક માહિતી યાદ રાખવાની છે, જેથી ઝડપથી આપણે જવાબ લાવી શકીએ.
चलो 18 गुण્યા 5 એટલે 90, 5 ગુણ્યા 5 એટલે 25, તો 25 મીટર પ્રતિ સેકન્ડ આ ટ્રેનની ઝડપ આવી ગઈ. ચાલો અંતર પણ મળી ગયું, ઝડપ પણ મળી ગઈ, એટલે સમય પણ મળશે. સમય ન મળે તો સમય કાઢવો પડશે. તો સમયનું સૂત્ર શું છે? સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. અંતર છેદમાં ઝડપ. પરીક્ષામાં સૂત્રો મૌખિક મનમાં જ રાખવાના છે. અહીં તો હું એને એક્સપ્લેન કરું છું, ડિટેલ્સમાં લખવું પડે મારે. ચાલો અંતર કેટલું છે? તો 400 છેદમાં 25 છે. ચાલો ની શોર્ટ ટ્રિક્સ પણ એક છે. કોઈ પણ સંખ્યાને 25 વડે ડિવાઈડ કેવી રીતે કરી શકાય એનો વિડીયો પણ ઓલરેડી આપણે મૂકેલો છે. આઈ બટન દ્વારા એ માહિતી મેળવી શકો છો. તો 400 છેદમાં 25, 4 ગુણ્યા 100 લખી શકાય. છેદમાં 25 એમના એમ છે. 25 ચોક 100 એટલે 4 ગુણ્યા 4 એટલે 16 સેકન્ડ એ આપણો આન્સર આવી જાય. ટૂંકમાં જ્યારે બે શૂન્ય હોય ત્યારે આ જે સંખ્યાઓને 4 ગણા કરી દેવાના છે. 4 ચોક 16 જવાબ આવી ગયો ડાયરેક્ટ. બરાબર. તો ટ્રેનના પ્રશ્નો ખાસ સમજવા જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન 4 જે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. જો ABCD માં A બરાબર 26 વેલ્યુ આપેલી છે, સનની વેલ્યુ આપેલી છે 27, તો CAT કેટ બરાબર કેટલા? આ પ્રકારના ઘણા પ્રશ્નો આપણે અગાઉ પણ કરાવેલા છે જુદા જુદા કોમ્પિટિટિવ એક્ઝામના પેપરોમાં. ભાઈ A ની વેલ્યુ છે 26. આના ઉપરથી તમને આઈડિયા આવી શકે કે જે ક્રમ છે E1, B2, C3, D4 એ પ્રમાણે તો એ ઉલટો ક્રમ છે. જેમ કે Z નો ક્રમ 26 આવે છે, પણ A નો ક્રમ છે એટલે જે ક્રમાંક છે તે પાછળથી શરૂ થાય છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખવું. તો એ સન બરાબર 27 ચેક કરવાની શરૂઆતમાં જરૂર નથી. શરૂઆતમાં આપણે કેટ તરફ જ કોન્સન્ટ્રેશન કરીએ. કેટ. તો ચલો C નો જે ક્રમ છે તે 3 છે, A નો છે 1 છે. શરૂઆતથી ક્રમ આ પ્રમાણે છે. T નો ક્રમ એ 20 છે. તો જ્યારે ઉલટો ક્રમ શોધવો હોય ત્યારે હંમેશા એક પોઈન્ટ યાદ રાખજો. 27 એટલે 27 માંથી આપેલો અંક બાદ કરવાનો છે. તો 27 માંથી 3 જાય એટલે 24, 27 માંથી 1 જાય એટલે 26, 27 માંથી 20 જાય એટલે 7. તો આ પ્રમાણે ક્રમ મળે. આ ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ. 24 નું 48 ને 50 ને 7 57. તો આપણો આન્સર આવશે 57, ઓપ્શન સી. હવે તે જ પ્રમાણે જવાબ મેળવી લીધા પછી તમે ધારો કે તમારે ચેક કરવું છે, ડિટેલ્સમાં ઉતરવું છે, તો આનું પણ તમે ચેક કરી શકો. ઉલટો ક્રમ છે જેમ કે S નો ક્રમ છે 19, આનો ક્રમ છે 21, આનો ક્રમ છે 14. બધાને 27 માંથી બાદ કર્યા પછી જે આન્સર આવે એનો સરવાળો કરો તો 27 જવાબ આવે છે. ચાલો આના પછીનો પ્રશ્ન 5 જે ઘાતાંક નો પ્રશ્ન છે. ઘાત અને ઘાતાંક આ કોન્સેપ્ટ આધારિત પ્રશ્ન છે. મિત્રો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમે ઝડપથી સમજી શકો. ચાલો પૂરેપૂરું જાય. 2:x બરાબર 3:y ઇઝ ઇક્વલ ટુ 1/6:z છે. તો સૌ પ્રથમ સમજૂતી માટે હું લખી દઉં છું. 2 ની x ઘાત, 3 ની y ઘાત અને 6 ની લખવી હોય -z ઘાત લખી શકો. એટલે સીધી રેખામાં આપણે લખી દીધું. હવે આના બરાબર આપણે m ધારી લઈએ છીએ, m ને સપોઝ કરીએ છીએ. તો હવે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવાનું છે. 2:x બરાબર m લખ્યા આપણે. તો જો 2 ની વેલ્યુ આપણે જાણવી હોય, 2 ની x ઘાત બરાબર m છે. જો 2 ની વેલ્યુ આપણે જાણવી હોય તો m1/x થાય. કારણ કે 1/x વડે ગુણવાથી x દૂર થાય. 1/x વડે અહીં પણ ગુણ્યા, 1/x વડે અહીં પણ ગુણ્યા. એટલે m ની જગ્યાએ તમે શું લખી શકો છો? 1/x. એટલે 2 ની જગ્યાએ લખાય 1/x. તે જ પ્રમાણે 3 ની જગ્યાએ શું લખી શકો? તમે જાતે વિચારી પણ શકો છો. 3 નો ઘાતાંક y છે તો m નો ઘાતાંક શું લખી શકાય? 1/y લખી શકાય. એઝ ઇટ ઇઝ તે જ પ્રમાણે 6 ની જગ્યાએ તમે શું લખી શકો? m/1/z લખી શકાય, પણ તે માઇનસ છે માટે માઇનસ લખીએ. બરાબર. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? તો આ પ્રમાણે ધ્યાન રાખવાનું છે પૂરેપૂરું. હવે અહીં જે આપણને રકમ મળી છે મિત્રો, આનો ઉપયોગ કરીને આપણે તરત જવાબ લાવી શકીશું. જેમ કે 2/3 બધા જાણો છો એના બરાબર 6 લખી શકાય. 2 ની જગ્યાએ m નો કેટલો ઘાતાંક છે? 1/x ગુણ્યા m ની જગ્યાએ 3 ની જગ્યાએ શું લખાય? 1/y લખી શકાય.
અને 6 ની જગ્યાએ લખાઈ શકાય m ના ઘાતાંકમાં -1/6. હવે આને આધાર કહેવાય છે અને ઘાતાંક, આધાર ઘાતાંક, આધાર ઘાતાંક. હવે એક નિયમ છે, જ્યારે આધાર સમાન હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય. માટે m ની ઘાતાંકમાં શું લખાય? 1/x વત્તા 1/y. અહીં ગુણાકાર છે માટે અહીં ઘાતાંકનો સરવાળો થાય. હવે અહીં બંને જગ્યાએ આધાર નિરીક્ષણ કરો તો આધાર સમાન છે, વચ્ચે બરાબર છે, માટે જે ઘાતાંક છે તે પણ ઇક્વલ થાય, તે પણ સમાન થઈ જાય મિત્રો. માટે શું લખી શકાય? 1/x વત્તા 1/y બરાબર -1/z. આ રકમ આ બાજુ આવશે એટલે પ્લસ થશે. 1/x 1/y પ્લસ 1/z. આ બાજુ કંઈ ના વધે એટલે કે 0. માટે આપણો આન્સર આવશે બી, ઓપ્શન બી એ જવાબ થશે. અહીં આપણે એક્સપ્લેન કરી, બધા વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખી. પ્રેક્ટિસ થયા પછી આમાં તમે સ્પીડ લાવી શકો છો મિત્રો. કે તરત તમને ખ્યાલ આવી જાય કે ભાઈ 2 ની x ક્યાં છે. એટલે અહીં જે આપણે m લીધો છે, m ની 1/x થશે. એટલે 2 ની જગ્યાએ તમે તરત જ આ પ્રમાણે પદ મૂકી લખી શકો m ની 1/x બરાબર. 3 ની જગ્યાએ તમે લખી શકો 1/y m ના ઘાતાંકમાં. એ જ પ્રમાણે z નું 6 નું પણ તમે લખી શકો. પછી કોન્સેપ્ટ ક્લિયર હોય, તમે ઘાતાંકના નિયમો જાણતા હો તો તરત જ જવાબ લાવી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્નની રકમ સૌપ્રથમ જોઈએ કે એક સમઘન આપેલો છે. એ સમઘનના ધારની લંબાઈ 4 મીટર છે. જે સમઘન છે તેની ધાર જે કહેવાય એટલે કે બાજુ, એની લંબાઈ 4 મીટર છે. જે પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તે સમઘનને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 16 મીટર સ્ક્વેર છે. તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% પાણીથી તે ભરાઈ જાય છે. તો નળાકારની ઊંચાઈ શોધો. ટૂંકમાં મિત્રો રકમને સમજો કે જે સમઘન છે તેમાં પાણી ભરેલું છે, તે પાણીને આપણે નળાકારમાં રેડવાનું છે. તો નળાકાર જે છે એનો 75% ભરાઈ જાય છે. તો જે નળાકાર છે એની હાઈટ, ઊંચાઈ કેટલી થાય? અહીં તમને ઘનફળ ક્ષેત્રફળનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. અહીં આપણે ડિટેલમાં થોડું સમજાવવા પ્રયત્ન કરીએ કે એક સમઘન આકાર છે. ધારો કે આ સમઘન આકાર છે, એ આકારની ટાંકી છે. એ ટાંકીમાં જે પાણી ભરેલું છે તે પાણી તમારે જે નળાકાર આપેલો છે તે નળાકારમાં રેડવાનું છે. ટૂંકમાં પાણી અહીંથી અહીં રેડવાનું છે. તો જે ટાંકી છે નળાકાર ટાંકી, તે 75% ભરાઈ જાય છે. આમાંથી આપણે પાણી આમાં રેડીએ તો આ 75% ટાંકી ભરાઈ જાય છે. તો જે નળાકાર ટાંકી છે એની હાઈટ કેટલી હશે તેવો અહીં આપણે પ્રશ્ન છે. તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. અહીં જે નળાકાર આ સમઘન આપેલો છે એ સમઘનનું ઘનફળ, એ જે નળાકાર છે એના ઘનફળ જેટલું થાય, પરંતુ 75% તે ખાસ ધ્યાન રાખવાનું છે. નળાકારના 75% ઘનફળ જેટલું સમઘનનું ઘનફળ થાય. આ પોઈન્ટ ખાસ ખ્યાલ હોવો જોઈએ. એટલે સમઘનનું ઘનફળ બરાબર નળાકારનું 75% ઘનફળ બરાબર. સમઘન જે છે અહીં આપણે ડિટેલ્સમાં સમજીએ. સમઘનનું ઘનફળ, વોલ્યુમ, ઘનફળ એટલે વોલ્યુમ કહી શકાય, બરાબર નળાકારનું 75% ઘનફળ. બસ આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આપણે સમજૂતી લીધી. હવે એક્ઝામમાં શરૂઆત ક્યાંથી કરવી? તો ડાયરેક્ટ ફોર્મ્યુલાથી શરૂઆત કરવાની છે. જેમ કે સમઘનનું ઘનફળની ફોર્મ્યુલા છે L3. બરાબર. એ સમજૂતી માટે આપણે લખીએ. નળાકારનું ઘનફળ તમને બધાને આવડતું હોવું જોઈએ, πr²h. પણ જે આપેલું છે તેના 75%. 75% એટલે 3/4 ભાગ. 75 ભાગ્યા 100 તમે જાણો છો. હવે L3, L એટલે જે સમઘન છે એની લંબાઈ આપેલી છે 4 મીટર. માટે 4 નો ઘન ડાયરેક્ટ લખી દઈએ. 64 થઈ શકે મિત્રો. લખી દીધો. ચલો બીજો એક પોઈન્ટ શું આપેલો છે? એને કોઈ નળાકાર જેના આડછેદનું ક્ષેત્રફળ, નળાકારના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર છે. હવે નળાકાર જે અહીં આપેલું છે એનો આડછેદ એટલે આડો છેદ લેવાનો છે. તો હંમેશા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ એટલે જે ગોળાકાર વર્તુળ છે તેનું ક્ષેત્રફળ લેવું જોઈએ. બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ જાણો છો πr² મિત્રો. આડછેદ એટલે વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ πr², જેની વેલ્યુ આપેલી છે 16 મીટર સ્ક્વેર. બરાબર.
એટલે પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ તમે 16 લખી શકો તો પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ આપણે 16 લખી શકીએ છીએ. ચાલો h m ના m 3/4 m ના એટલે એક્ઝામમાં આપણે શરૂઆત કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આ સ્ટેપ થી ડાયરેક્ટ કરી શકો. બરાબર. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 4 × 4 એટલે 16 થશે. બરાબર. જાણો છો આ 4 વડે ભાગ ચાલશે. બરાબર. એટલે 64 છેદમાં 4 × 3 લખીશું. બરાબર. h એટલે હાઈટ મળી શકે. ચલો 16 ચોક 64. 16 છેદમાં 3 આપણો આન્સર આવી ગયો. h ની વેલ્યુ આપણને મળશે 16 છેદમાં 3. તો ઓપ્શન તરફ નજર કરીએ તો ઓપ્શન સી આપણો આન્સર છે 16 છેદમાં 3. એટલે આ પ્રશ્ન સમજવા માટે છે ખાસ. અને કોન્સેપ્ટ ક્લિયર હોય તો ડાયરેક્ટ આ સ્ટેપથી તમે આન્સર કરીને બે સ્ટેપમાંનો જવાબ લાવી શકો. ચલો આના પછીનો પ્રશ્ન 7 જોઈએ. જેમાં રકમ છે લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરીએ અને પહોળાઈમાં x% વધારો કરતા ક્ષેત્રફળમાં 50% વધારો થાય છે તો x% બરાબર કેટલા? x ની વેલ્યુ ટૂંકમાં આપણે શોધવાની છે. પ્રશ્ન ખૂબ જ સમજવા જેવો છે કે લંબચોરસ છે એની લંબાઈમાં પણ વધારો કરીએ છીએ 20% અને પહોળાઈમાં પણ અમુક ટકા વધારો કરતા જે ક્ષેત્રફળ છે ઓલરેડી 50% વધે છે તો x% ની વેલ્યુ કેટલી હશે? તો એક ફોર્મ્યુલાથી પણ ગણી શકાય. જ્યારે વધારો હોય, વધારો ઘટાડો હોય, ઘટાડો વધારો હોય, કોઈ પણ આવો પ્રશ્ન હોય તે ફોર્મ્યુલા છે તે સૌપ્રથમ નોંધી લેજો. a + b + ab છેદમાં 100. આ ફોર્મ્યુલાથી આનો જવાબ લાવી શકાય. તો રકમ જોઈએ. પ્રથમ વધારો છે 20% માટે એની જગ્યાએ આપણે 20 લખી દઈએ છીએ. b પહોળાઈમાં x% વધારો જે b છે પહોળાઈ b ધારો કે તો એમાં x% વધારો એટલે આપણે x લખી દઈએ છીએ પ્લસ a ની જગ્યાએ 20 લખવાના છે, b ની જગ્યાએ x લખવાના છે એટલે 20x છેદમાં 100. બરાબર. આ પ્રમાણે પદ બની ગયું. હવે જે આપેલું છે એમાં 50% વધારો થાય છે માટે આના બરાબર 50 લેવાના છે. ફરીથી રિપીટ કરું છું. a તરીકે 20%, b તરીકે શરૂઆતમાં x% વધારો થાય છે તો x, a ની જગ્યાએ 20, b ની જગ્યાએ x અને જવાબ આવે છે 50% વધારો માટે 50 લખવાના છે. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ. ટૂંકમાં છેદમાં 100 છે બધાને 100 વડે ભાગી શકાય. 100 વડે ગુણવાથી થઈ જાય. આ 100 20 સાથે ગુણાશે એટલે 2000 થઈ જશે. અહીં પણ ગુણાશે એટલે 100x થઈ જશે. અહીં છેદમાં છે માટે કટ થઈ જશે માટે 20x થશે. અહીં 50 × 100 એટલે 5000 થશે. અને સિમ્પ્લિફિકેશન કરવાનું 100 + 20 એટલે 120x થશે. આ 5000 આ 2000 જમણી તરફ જાય એટલે 3000 વધશે અને x ની વેલ્યુ તરત મળી જાય 3000 ભાગ્યા 120. 0 0 કર 300 ભાગ્યા 12 એટલે જવાબ આવે 25. માટે આપણો આન્સર આવશે 25%. આન્સર થઈ ગયો. હવે જે આ પ્રશ્ન છે તેને આપણે વિધાઉટ ફોર્મ્યુલા બીજી રીતે પણ ગણી શકીએ. બીજી રીત પણ જાણીશું. તેથી જે રીત તમને અનુકૂળ આવે તે રીતે તમે આનું સિમ્પ્લિફિકેશન કરી શકો, જવાબ લાવી શકો. ચલો લંબચોરસની લંબાઈમાં 20% વધારો થાય છે. 20% વધારો એટલે 120% થયું એટલે 120 છેદમાં 100 લખ્યા આપણે. પછી મલ્ટીપ્લિકેશન કરવાનું. પહોળાઈમાં x% વધારો માટે પહોળાઈ 100 હોય તો x% વધારો એટલે 100 + x છેદમાં 100 તો લખવાના છે ઓલરેડી ટકાવારી છે માટે. તો ક્ષેત્રફળમાં 150% વધારો એટલે 150 છેદમાં 100. આનું સિમ્પ્લિફિકેશન કરવાથી પણ આપણો જવાબ આવી જશે. તો અહીં પણ 100 છે, અહીં પણ 100 એટલે કટ થઈ ગયા છેદમાં અહીં 0 0 કટ થઈ ગયા મિત્રો. બરાબર. આ રકમ ને આના સાથે મલ્ટીપ્લિકેશન થશે 12 × 100 એટલે 1200 થશે પ્લસ 12 × x એટલે 12x થશે. આ છેદની રકમ અહીં મલ્ટીપ્લિકેશનમાં જાય 150 અને 10 છે એટલે 1500 થશે માટે 12x ની વેલ્યુ તમને મળશે 1500 - 1200 એટલે 300. 300 છેદમાં 12 કરો એટલે જવાબ આવે 25. આ પ્રમાણે પણ આપણે કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવી શકીએ. મિત્રો આજે આપણે કેટલાક પ્રશ્નો સમજ્યા જે 2019 બિન સચિવાલય ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ ના પેપરનું સોલ્યુશન કર્યું. જેમાં હજુ પણ બીજા કેટલાક પ્રશ્નો બાકી છે જે આપણે પાર્ટ 2 માં સમજીશું. બીજા ભાગમાં તેને આવરી લઈશું. બરાબર. તો આજે જે મહત્વના પ્રશ્નો સમજ્યા તે પ્રશ્નો તમારે ઘરે બેસીને ટ્રાય કરવાનો છે, ગણવાના છે. મિત્રો આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ જુદી જુદી કોમ્પિટિટિવ સ્પર્ધા આપતા જે વિદ્યાર્થીઓ છે તેમને ઉપયોગી થાય તે હેતુથી બનાવી રહ્યા છે. તો મહત્તમ જેટલું બને તેટલું આ વિડીયોને શેર કરો. સાથે સાથે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને
વિડીયોને લાઈક તથા શેર પણ કરતા રહેજો. તો આજે આપણે આટલે સુધી સમજ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે પાર્ટ 2 સમજીશું.